7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના। દેવગઢ બારિયાનગરમાં આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। દેવગઢ બારિયા શહેરના પૂર્વ અધ્યક્ષ નિમેશભાઈ જોશી, દેવગઢ બારિયા વિધાનસભાના યુવા અગ્રણી કિરણભાઈ ખાબડ, તાલુકા ભાજપના પ્રમુખ હરેશભાઈ પટેલ, દેવગઢ બારિયા શહેર ભાજપ પ્રમુખ અક્ષયભાઈ ભગતાણી, શહેર મહામંત્રી મુકેશભાઈ જીનગર, નરેન્દ્રભાઈ પટેલ, શહેર તથા ગ્રામ્યના સૌ કાર્યકર્તાઓ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાથે મળી સવારે રૂવાબારી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ, ત્યારબાદ દેવગઢ બારિયાના સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફળ ફ્રૂટ વિતરણ તથા દેવગઢ બારિયાના હંસનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી તથા ભજન સંધ્યાનું આયોજન કરી અધ્યક્ષશ્રીના જન્મદિવસની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। અમારા ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્માજીનો જન્મદિવસ હોવાના નાતે અમારા ભારતીય જનતા પાર્ટીનું દેવગઢ બારિયા ગ્રામ્ય સંગઠન અને નગર સંગઠનના કાર્યકર્તાઓએ અહીંયા સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટનું વિતરણ કર્યું। ત્યારબાદ દરેક સ્કૂલો પર જઈ અને નોટબુકોનું પણ વિતરણ કર્યું। તેમના જન્મદિવસ નિમિત્તે ભગવાન તેમને દીર્ઘાયુષ્ય આપે અને તેમને યશ અને કીર્તિમાં સતત વધારો થાય તે નિમિત્તે આ શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાઓએ આ પ્રકારના કાર્યક્રમો કર્યા છે, જેમાં અમારી સાથે ઉપસ્થિત અમારા વિધાનસભાના યુવા નેતા આદરણીય કિરણભાઈ ખાબડ, ગ્રામ્યના પ્રમુખ શ્રી હરેશભાઈ, અમારા શહેરમાંથી મુકેશભાઈ, મોન્ટુભાઈ અને સમગ્ર કાર્યકર્તાઓની ટીમ સાથે ઉપસ્થિત રહી છે। આપનું નામ સર? નિમેશભાઈ જોશી, પ્રભારી ગોવિંદ ગુરુ, લીંબડી તાલુકો। નમસ્કાર। આજ રોજ તારીખ 12/8/2026 બુધવારના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના જન્મદિવસના શુભ અવસર પર દેવગઢ બારિયા શહેર તથા દેવગઢ બારિયા ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સવારે 10:30 કલાકે રૂવાબારી હાઈસ્કૂલ ખાતે શાળાના બાળકોને પુસ્તકો વિતરણ કરવામાં આવ્યા। ત્યારબાદ બપોરે 12 કલાકે દેવગઢ બારિયાની સરકારી હોસ્પિટલ ખાતે દર્દીઓને ફળ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। ત્યારબાદ સાંજે 7 કલાકે દેવગઢ બારિયાના હંસનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી। ત્યારબાદ ત્યાં ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભજન સત્સંગ